નોના ભગત દવા ચાલુ છે અને ઓકે દેખાતું નથી. હું પેલા બોલી હતી કે આ સભામાં એક મોનવી બેઠું છે જે ઓકે દેખાતો નહીં. મારી કુંવાસી મોજબ ગણી એમ જવું બોલી પણ ચિંતા છોડી મેં દાદુ કેતની 52 બોલું 53 ના બોલું 52 દાડા થતા તો ઓખની રોશની ના આલું મારું નામ જરૂરી છે. સભા વાળો યા બે અગરબત્તી ચાલુ કર. વિશ્વ મિલન પૂરું કરવા વાળી માતા છું. સભા વાળો મજા 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 કે સભા વાળો મારો ભગવાન કે છે ને વેળામાં શિવ ભવાની 32 માતા કો છું. ઘરથી ભેંસો ચોરાઈ ગઈ. એક મોનવી બેઠો છે હું ભેંસ ચોરાઈ ગઈ લોકો છું દુનિયામાં તેરું છું લ્યા કે હું બોલું મારું બોલેલું ભય ન પડે. ઘરના ખોટેથી ઘણી લઈ ગઈ. ચિયા ગામના બાપા ડાબડી પાદર તાલુકો વાવ. કેટલી ભેંસો હતી? તેને તમારી આમાં જોટિયું કેટલી? હા એક બે જોટિયું છે મારી સભાવાળું જગતમાં જેવું છે. પણ આ ત્રણે ભેંસો નો ત્રણ જોટિયાનો ચોર ના લઈ આલો તો મારું નામ જહુભાઈ ને કોઈ કીધું જ નતું. કોઈને વાત તો નથી કરી. ફોનમાં કોઈ કીધું નતું કે ભેંસો ચોરાઈ ગઈ હું એના હારું આવ્યો છું. હે તો ગોડા મનમાં વર્તો કરે. મને કાળજામાં ઇયરફોન લગાવેલા છે ફટ ઉભળાય એ હું જવું છું લ્યા તરત ઉભળું. તારા મનમાં જેવો વર્તો કે માં ઘર જવું છે 4 વાગ્યા છે નંબર શિખર ચરાવ્યું છે ભેંસોનું પૂછવું પછી હું બધું મનમાં ચર્ચા ચાલતી. ફોન આવ્યો તો તાર કે ફોન આવ્યો ત્યાંથી નંબર ન થાય બેઠો છું પણ આ તો પૂછીને આવું છે. અને કરે જોગમાં આવ્યો તો કદાચ માતા ડાયરેક્ટ ટોળામાંથી ઉભા કરી નોખે તો હે કર્યું એવું મનમાં એમ કેતા હતા. મોડું તો થાય છે પણ કદાચ ભગવતી હોય માતા ધૂળતી હોય ને કદાચ મારા એ પડ્યું છે ટોળામાંથી ઉભો કરે તો 100% આપણું કોમાં થવાનું છે. એવો ડોહો મનમાં વિચાર કરતો હતો. આવું હું જહુભાઈ કોઈ છું હે ભાઈ ભાઈ સભા વાળું તો કોકા તો આ તારા પાઈક જેવું છે. અને હું શિવ ભવાની જ આપણી બોલતી છું. તારા પાઈક મારો કાશીનો ધણી કદાચ મારો ગોગો હોય અને એ ગોગો કદાચ ફૂંફાણા મારી ગયો અને ઘડી બે ઘડી તો એ ગોગા તારા સાથે આપતો ના બતાવ મારું નામ કહું ગોગા ગોગા આવી ગયો ગોગો તો મારી ગોગો જીવોતર મારી ભેડી હોય એ મારા છોકરા જોગીના બાવાના અંગોડાની માતા જોટીઓ લેવા મારા ભેડી આડે હું મોનું તું કરવાળી મોરાના ધન માર જવું ચમ દોટ મેળવી હેડ 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 બાપો બાપો આ ગોગાને આટલે તાર વાટી તક બેસું ચોરણી છે. ચમ ગોગા વાટી પડી મારા નું મન ભેજ્યું ડોલા મંદિર ભેજ્યું તમને હા છોકરીની વાત નહીં ભેજ્યું છે ભાઈ ભાઈ હે શું થાય છે? કેટલા વીઘા છે જમીન? કેટલા વીઘા એ બોલ.
હે 4 વીઘા છે આ મટાડી જો 4 વીઘા ગાયું સરાવશે બોલ વાવા નહીં ગાળું 12 મહિના ખાવા નહીં ગાળું મોંથી ગતું હોય 12 મહિના ગાયું સરાવી પછી તો મટાડું કોઈ મટાડર પછ ચડાવજી પેલી મત ચડાવ જ્યાં મનોમન ટેક મૂકી દે 2 અગરબત્તી ચાલુ કર માં ઉપર વિશ્વામિલન જાદુ કેતની 52 બોલું 53 મો દાડો નંબર મારું 52 દાડો તારું કેન્સર બનેલા ગોળી ટમાટર નો બોટ મારું મોંગ આપણી એ મને છે ભાવાલો ખૂબ મજા મારો ભગવાન મજા કે છે વિશાલ મજા 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 એ વેળાએ મુશીન ભવાની દાભણી મજા કો છું ઘણા કહેતા છે ભોજ ફૂલડા આલે છે છોકરા આલે પણ એ 5 ફૂલ 10 ફૂલ એની અંદર એક જીવાત એવી હોય એક નાનકડોમાં એવો જીવડો હોય એ જીવડાને મારા પ્રભુને એવી પ્રાર્થના કરું કે આ જીવડામાંથી જીવનું સર્જન કરજે આ જીવડાને ઓના ઉદરમાં દીકરો કરીને જન્મ આવી જાય ફૂલ હાલવાનું કારણ આવ્યું ભાઈ તમે આંકડા હોય આંકડાની કેરી તોડો ને એટલે 10 કેરીમાં 1 કેરી એવી હોય કે એની અંદર જીવડો હોય અને આંકડાની 7મા પડની અંદરમાં જીવડો હોય 1 2 પડ નહીં 7મા પડમાં જીવડો હોય તું તાર દુનિયાના ભૂવા પર દોડાય એ ખોટું તાર મોનું વચમાં હું બોલી બાકી તારે વિશ્વ ભેદ રાખીને ફરતો હોય છે તો તું જોડે તારા કામ ફોકસ એકદમ આડા તાકત થઈ પડે ક્યાંને લીધી વેલા લઈ જાય વગડે લઈ જાય પડી ગયું માલદાર વાપરશે દારૂ પીવે 2 મહિના ને 7 દાડા છે પીતા હા શું બોલ 10 દાડા નો હતો તો નકે નથી પીતો નો હતા પછી ગુઠીઓ ભર્યો તો મનો માં ઉપર ટેક રાખ 2 અગરબત્તી ચાલુ રાખ હાથી જા ઢોરોમાં બીજે હમું આવે માતા કહેતા કરવું બોલો વેપારી 2 લાખ તો બરોબર તમે શું કરો સાહેબ સરકારી ગવર્મેન્ટ જોબ હતી હે કોર્પોરેશન શેના માટે આવેલા હતા પેલા વ્યાજવા 2 અગરબત્તી કઈ ટેક મૂકી છે મારું ભાઈ વાત કોણ હતું હમણાં પટેલ હતું શેના માટે હતા જ્યાં મારો ભગવાન કે છે ને વેળાએ હું જહુભાઈ કહું છું કે હોમે પડીને હાલવા આવે ને તો મોંજે દુનિયામાં માતા હોય તારા 2 લાખ લઈ આલે જા મનોમન માનો વર્તો કરીને જજે તારા 2 લાખ ને ઉપરણી ન મળો તો મારું નામ દેવું એક ગૌરવ બોડી મા ઉપર ટેક મૂકી દે જાદુ કેતીની 62 બોલું 63 મોટાડો ન બનવાનું ન મટાડી નોખું મારું નામ માતા પણ ગોગો ગોત છે મહારાજ ગોગો છે તાર હાચો બોલ ભાઈ પથરી છે પથરી હાચી પથરીની બાધા છો તારી દોડો બતાવવા જો તો મન ઉપર મા ઉપર ટેક રાખ 13 દાડા બોલે 14મો દાડો બનવા જો મારું નામ માતા 13 દાડા પથરી ની આકડી જા આશીર્વાદ બોલો ભાઈ આવે જ્યાં કોણ નામ જકડા બ્યા 2 મિનિટ બોલ ભાઈ પગાડીને લઈને આવ્યો છે તું છોડી પટાવટ કોઈ નથી મારી પટાવટ બાકી છે ત્યાં કોણ નો નાતે ભાઈ
એ સભાવાળું તું સોડી પગાડીને લઈને આવ્યો છે, કોર્ટમાં લગ્ન કરીને સોડી ભાઈ ઊંધું બોલાયું ને એના મા બાપને કંજેર આવ્યા. કેસ કેને કરે? ગવાઈ હાલવા કોણ જોતું? ગમી જતો શું બોલી? હે શું બોલી હતી ભાઈ તું? એ હું મારા મા બાપ ને ઓળખતી નહીં, મારે તો આ નંગારે ગાવું છે. હે ચંભાઈ કોકની આબરૂ લઈને આવતા રહે તમારા લીચો બોમ્બ જે છે. હમણે પેલા બોલી પ્રેમ લગ્ન કરે, પેલા વગાડી ન પૂછ્યું શું કીધું એને? જિંદગીમાં જેવું હું હોય તો પ્રેમ લગ્ન કોઈ દાડું ના કરે. હવે તારી દશા શું છે? કરાય લવ મેરેજ? કરાય કે ના કરાય? હે જોરથી બોલે એટલે પબ્લિક ને ખબર પડે. ના કરાય, ના કરાય. સભાવાળો હમણાં એક કેસ જોયો, એને કીધું કે નો કરાય. કોર્ટ મેરેજ કરાય કે નો કરાય? લવ મેરેજ કરાય કે નો કરાય? કેમ ના કરાય? ધોનભાઈ માતા છે, સાડા 3 શબ્દની માતા છે. કોના બાપના અહીંયા ગઈ એટલે અહીંયાની માતાને ભળાયું કે એકવાર માતાના માટે આવે તો મોની માતાની ટેવડ છે પાછી લેવાની, અને તે ખવડે ને લઈ, તે ઓમ નથી લઈ, તે ખવડાય લઈ છે. હા આ ભાઈ શું ખવડાયું હતું? હા શું બોલ દુનિયા માતા છું, ખાઈ જાય એવી માતા છું. તો કોન્ટેક્ટ ચોથી કર્યો વાયરે ના હડતા હો બધું. ચોકાઈ પાછા પછી વાતો હતો, પછી લઈને ભાગી ગયો, પછી લઈને ભાગી ગયો ને ચલા ભાગી ગયો. ચાતા પણ મેરેજ કર્યા પણ થાય. હવે શું કે સમજતા નથી ઓળખતા. કોઈ ભાઈ શું તકલીફ થાય? કોણ ઓળખે છે? કોણ છે? હે શું જોયું આમાં ખજૂરમાં? મને ખજૂર મળ્યું. મા બાપ આપણે લગ્ન કરાયો હતો, ખેતારા લગ્ન કરાવે, બોમ્બ જમાડે, ડોલી તૈયાર કરે, મહેંદી લગાવે, બ્યુટી પાર્લર વાળી બોલે, અરખીન શોપિંગ કરે, લગ્ન કરે. અને તે શું કર્યું? ના મોદડી લાવી, ના પટ્ટો લાવ્યો, ના સૂટ લાવ્યું, ના બૂટ લાવ્યું, ના ઢોલ વાગ્યો, ના વનોળી કાઢી, મારું વનોળી કાઢી દઉં. હે એવું છે ના ભાઈ? વખો બેઠો છે કે કીધું ભાજો હશે કોક માતા પાય તો જ્યાં હશે ને મારી તું પોક લે, તું પોક લે, તું લાવજે, તું લાવજે. બોલ વગાડી પાવી હડતા માતા આવે ઓના ભાઈ. આ જો આવું ખતરનાક આવ્યું છે તારા તેરો. મારી 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 કોકની આબરૂ લઈ દો એટલે ટાઢા કાઢે કે પેલી? હે જોયું? શેની મમ્મી છે? ના કીધું છોડી લેવાય. આલો પ્રીતાના ઓમો ભલાઈ છે. ભુવન ખાલી ટાણો કઈ જતા રહે, માતો જોઈ થાય બેઠી થાય કોઈ. એ તો સમાધાન તો બોલાતન બાટલી ઉતારવા કર્યું છે. એ તમે લાગવામાં કોક માતામાં તો ભીડાય હોય. કોની મમ્મી છે? ઓળખતી છે ને? તાર ઘરના કોઈ નથી ઓળખતું.
બીજા કોઈને ઓળખતા નહીં, એટલે થોડા ઘણું ઓળખે. બસ બાપુ બાપુ. હવે શું કરશું? ભાઈ બધા લવ મેરેજ કોર્ટ મેરેજ ના ખિલાફ છો? શોર્ટ ટાઈમ માં બી લડત ચલાવવાની છે કે મા બાપ ની સહી વખત કોર્ટ મેરેજ ન થવા જોઈએ. કારણ કે કોકના ઘરમાં આવા ડખા પડે, આજ સમાજમાં દુનિયામાં આબરૂ જતી રહે છે. બોલ ભાઈ શું કરવું છે તારે? લઈ આવી છે કોના પર? કદુર પર રાખવી છે. હે કદુર તારે શું કરવું છે? ભાઈ વાત નહીં, થોડી તાર લઈ જવાની છે. સોડી લેવાઈ છે. લે મારી કુવાસી મારું પડે છે અને મને પલવો કરી દે. મારા ગરીબની એના જિંદગીમાં જેના જેના હાથ હશે ને એના તો હું મૂડમાંથી કાઢી નાખીશ. આ સભામાં બેઠી જ બોલું. પહેલી વાર આવ્યું, 17 વર્ષે આવ્યું, 17 વર્ષે 17 વર્ષે આવ્યું, 17 વર્ષે. ખજૂર દિવાળી લઈ જવાનું કે તમે ખજૂર નવરા ધૂપ થઈ જવાના એ ફાઇનલ છે. મને છેતરવા વાળા તો આ દુનિયામાં મરી ગયા એ. તાર તો ડોશી બસ મર્યા. ઓન લાય છે ને ડોશી મર્યા. લોબા હોગળી કરવા વાળાને તો હું જિંદગીમાં નહીં જીવવા દેતી. મારી કુમાસીને દૂધ પીતી હતી અને મોટી કરીએ, એને ઘોડીએ હેચકા નાખીને મોટી કરીએ. બાપ તો હવા મહિનાની હતી ને મોટી જતો રહ્યો. થોડી બાપ નહીં. મને મારા ભણેજો લઈને જાય. ધિક્કાર પડ્યો દુનિયાની અંદર કે મારી ના અપા કરવા જગતમાં જીવવું દેખવા રહીએ. ભાવાળું ઓ ભણતું કટલા બંધ થઈ ગયું. ઓ ભાઈ કદુર ઓન રાખશે તો તાર વસ્તાર ને થાય. આ માતા ચીડે છે. દુનિયાના કોઈના બાપના ભવાની તાકાત નહીં વાળી લઈ જાય. આ પારે આવ્યું અને છેવટ તારે મામલો મેં પાસે તું કાઢી મળશે. બાજી એના કરતા આલીન પાર કરે. હગા હાથે હુપો છોડી મને. તમારા જોડે તું તો મારા મને ફસાવે છે. તમારા જોડે વાત થઈ હતી. તમે કીધું તું કે બોલ તમે કહેશો એમ કરીશ. મેં કીધું તું તારે આવશે ને મારા માટે ભટકતા અમાય આવશે. ચિંતા શું? આજે હું તમારા મોઢે દીકરી લેવા આવી એના અહીંયા વચન આલું છું કે પહેલી વાર હું આયા ભલે આયા દિવાળી પછી હું શું વિડીયો એ મેં વહેલેલું હશે એ મનોમન માંથી રાબડી કરી લીધું. બોલો ખજૂર હું કરવાનું થાય આપણે? અવાજ ના ભાઈ અવાજ ને આ કેસ નું સમાધાન થઈ જાય. બોલો ભાઈ. ભાઈ ગેડી ભાઈ સાહેબ કોઈ તારા પકડજો. બાપો બાપો જરા બાપો આ કોટ કિસ્ત્રી છે. નહીં પડે યાર. કોણ હશે ભાઈ તારા રાખે છો? કોણ હે હરવે હરવે ચોથે તાર બોલે શું નામ છે ભાઈ? દશરથજી હોય તો હાજર થાજો. તું મોમો છો? રોંગ નંબર.
શેનું કાગળિયું લઈને આવ્યો છે? બરાબર, જોવા છે તારમાં. આ તાર પપ્પા શેના પપ્પા? શું કરવાનું થાય તમારે? તાર મમ્મી તો બીજું કોણ? આ તમારી મમ્મી. તમે રાણા દાદી છે. શું કરવાનું થાય છે? બોન તો ભૂલી વાત થશે. ખજૂર મારી વાત હોય, સમાજમાં તારે કોઈ ખોટ નહીં, ખૂબ છે. અને આ ડેરાના પિક્ચરમાં મત પડી. હું તને મટાડી આલી, પણ પાછું 4-6 મહિને 12 મહિને હોળીઓ પાછી ઉભી જ છે તારે. અને ભાગી જઈએ છોકરા નથી થતા, છેવટે નફો જ જાય. કેમ કે ડેરાના વાંતરડા એવા હોય, એ વાંતરડાનું ડેરું વળગે કોઈ દાડું છોડતો નહીં ખરું. બાકી તાર રાખવી ને રાખવી તારી છે. મારા ઘરે મત કાઢ લે. બાકી જેવું છે ટાઈમ પર લો મળશે, પાછું ભોગવવું પડશે. અને ચેડે ફેરન મેદન થઈ જાય માતાઓ. કારણ કે ઓયના વાતડા રોયા છે, એના વાતડા રોયા છે, તો માતાને હાકરે કગરીએ છે ભાઈઓ. તો કોક તો મઢમાં પાવર વાળું લઈને હોય છે આટલા. ખોટી જિંદગી તારી શું કરવા બરબાદ કરે? હમણાં તારા પહેલા જ એક કેસ હતો, એ બોલી જો પ્રેમ લાગે જોવા જે જિંદગીમાં ન કરે. હમણાં પહેલા એક ભાઈ ઉભી હતી, બાળક જ નથી થતો, છોડીઓ થાય શું કરે ભાઈ? હે જોડે રહેવું પણ એની માન પૂછ, એની દાદી પૂછ. સુખી થવું હોય તો, બાકી જોડે રહેતા તું દુઃખી જ છે. વખવા મનશીની દુનિયાના ભૂવા પહેર્યા તો થોડા દાડા માટે છે તાર પૈસા કંચેરી મોકશે. છેવટે બધું વેસાઈ થાય. એના કરતા એનું રાજીબાજી હુપેન પાય. થોડા ટાઈમ દુઃખ લાગશે, પછી શાંતિ થઈ જાય. શું કેવું થાય બધાનું? હે મા બાપ ને એની છોડી હુપી જ હોય કે નહીં? બધા કે છે તારા ફ્લેવર માં કેટલા ઓગળી મૂસી કરાય તારા માટે એવું લો કરે. કોઈ રસ્તો જ નહીં. આ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે. હું તને ગોગલ્યા તો દોડે ને મજા કરે, પણ પેલી વાજણ ખાઈ જાય દિવસે એનું શું કરશે? એ નખોદવાળી જ મળી જાય હતા. કેટલાય ગવર્મેન્ટના કાયદા સાઈડ પડ્યા રહ્યા છે. આ નોટમાં લઈ જા તમે ત્રી કરે કે આપણી માતા 1 મહિનો અગાઉ બોલી કે જગત ફરી લઈને પાછી ને લઉં મારું નામ જાય અને લઈ કાયદો પડ્યો રહ્યો. ખોટું દુઃખી તો શું કરશે? એની મમ્મી પૂછ માતા વળતી દિવાળી પછી વાત કરી. બીજો દાડો ઉગશે એથી હું ઊભી નહીં થઉં. દિવાળી પછી હું બંધણી ફસાયા ખજૂર. તો તમે ખજૂર હાલ્યો થોડા થોડા અહીંયા રાખો. હાલ્યો અહીંયા કેવું રહેશે? મટે છે શું થાય? થશે નક્કી કરો. એના મા બાપ પાયરે ફરક પડે મટે તર નક્કી થાય.
બાકી કાયદાની રીતે તાર પાસે દેવની રીતે હું પાય કાયદા તાર પાસે પણ આ દેવ તારા ઘરમાં રહેવા જાય છે આ હું તને ગમ કહું બાકી મારે કોઈ તાર પાસે ખાવું ને પીવું ને લેવું ને મેં તારો રૂપિયો લીધો નથી હું કોઈને હું આઈને ઓળખતો નથી હું કોઈના ફ્લેવરમાં નથી બોલતો પણ આ માતા જે કે છે એ બોલું છું આ દેવ ખરાબ અને દેવ છેલ્લે નખો ત્યાં બીજું કોઈ તાર રાખવું તો રાખ ના રાખવું મત રાખ પણ છેલ્લે કોઈ રહેવા દે છે નહીં કેમ કે પોતેડા ના દેવ છે બોલો ભાઈ ઘરે દિવાલોમાં ઈંટોય ના ચડાવું ને જો નખો જ ના કાઢું ને તો હું માતા ના ગણો. હા બોલે તો રહી શકે અલ્લા સભાની અંદર બેઠી ખોટું નહીં બોલું આ સભાએ ફરીથી યાદ કરજો કે કોઈ ઢીલની દીકરી આવી હતી. અને માજી રોણા છે એટલે કહું છું. હા, માજી રોણા કુંભાર પછી દેવી પૂજક આ નાત એવી છે ઉદય દેવી વખાઈ જાય ફટ ના બતાવે ધીરે ધીરે બતાવે ઘણા કે ભોજી માતા કેમ પહોંચે કે પહોંચી છે પણ ઉદય કોણ ખાય છે હાથ ખાય જ નહીં તો પતી જાય મને નહીં મોસ હોય ના મેલે એવી વાત છે બોલે હવે શું કરવું તો તારે એટલે કેસ છે મારા ઘણા વિનય ખજૂર બાચી છે બોલ ભાઈ આ ખજૂર ને સુખી કરવું છોડી મેં प्याज में बलिदान खजूर फूटे આમ મુસુભાઈ ની વાત કહી રોય શું કરવાનું મુસુભાઈ મને વાત આવી કે ભાઈ તમે કીધું કે કોણે કીધું એ ઘરેના માથે મેં હાથ મૂક્યો ત્યારે એને આટલું કરતું ભાઈ વાત નહીં હવે હું એ જ કહેવા માંગુ કે દિવાળી સુધી મારા ઘરે મૂકો દિવાળી પછી વાત હું રાજી થવા માંગુ સભામાં બેહી કહું વાતેડું પેલી દેવનું વાતેડું ઠરે એટલે મેલ તું ખરાબ કરવું પછી પાછળથી તો જે મારા ઘેર લઈ જઈને કોઈ ભીલડો લઈ નહીં જાય મારે કઈ ખરાબ નહીં કરવું પણ મારે કાળજે ઢાઢક વળે મારી માતાને ઢાઢક વળે અને એના નિવેજો પડ્યા છે ઈ કરીશ મારી લે બસ એ માતા ભળી તો એમ તો પૂરું કરવું હોય હવે એ એની માં બોલે કાલી છે પણ આ માતાના વસમાં ઉભા પડ્યા વેણ એનું તો પૂરું કરવું પડે શું નામ છે ભાઈ તારું એનું નામ મુસ્કાન છે. મુસ્કાન લે ઉભા થાવ મુસ્કાન હેડો તમે હમણાં જગ્યા તાર જગ્યા ઉપર ઉભી થઈ જાય કોઈ નું ઉભી થાય खजूर खजूर ક્યાં ગયા તાર બાપો ઉભો થા તું ખજૂર હાથ પકડીને માના હાથમાં લે આલ્યા બસ જો ગગાડી પાવડી આ મેળા હે હું જવું વળી લ્યા